નમસ્કાર મિત્રો, હું હિતેશ અઘારા એક નાનકડી વાત લઈને આવ્યો છું. બળવંતભાઈ પારેખ, બીકે પારેખ તરીકે ઓળખાય. મહુવામાં એનો જન્મ ભાવનગર જિલ્લામાં 1925માં થયો હતો. એના દાદા છે ને જજ હતા, એટલે એને વકીલ બનવા માટે, લો કરવા માટે બોમ્બે મોકલે છે. અને બોમ્બે ભણતા હોય ને ત્યારે ભારતની ચળવળ યોજના શરૂ થઈ હોય અને ગાંધીજીના સંપર્કમાં આવે. તરત જ નક્કી કરી લે છે કે હું ડિગ્રી લઈશ પણ વકીલ બનીશ નહીં, કારણ કે વકીલમાં તો ખોટું બોલવું જ પડે. એને નક્કી કરી લીધું ખોટું બોલવું પડે એવું કંઈ કામ જ આપણે હાથમાં કરવું નથી. અને પ્રિન્ટિંગ પ્રેસમાં પેલા કામ શરૂ કરે છે. ત્યાં એના મેરેજ થાય છે. રહેવા માટે ઘર પણ જોઈ છે, પણ બોમ્બેમાં ઘર તો તમને ખબર છે કેટલું મુશ્કેલ છે. એટલે એ વુડન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા જાય છે અને પટાવાળા તરીકે, અને એના વેર હાઉસમાં એની વાઈફ સાથે રહે છે. ત્યાં એ જોવે છે કે બે લાકડાને ચોડવા માટે જે ગ્લો આવે છે ને એ ગરમ કરવો પડે છે અને પ્રાણીની ચરબીમાંથી બને, એટલે ખૂબ જ વાસ આવે. ને વિચાર્યું કે આનો કંઈક તોડ તો કરવો પડશે, અને પ્રયોગ ચાલુ કર્યા. સિન્થેટિક રેસાથી સફળતા મળી એને. એટલે એના ફાધરને વાત કરી કે મારે ફેક્ટરી નાખવી છે. ઘરેથી પરમિશન આપી દીધી. રોકાણ કરવાવાળા મળી ગયા, એટલે તરત જ કંપની નાખી દીધી. ફેવિકોલ બની ગયું, પણ વેચવા માટે કોઈ ડીલર તૈયાર જ નહીં, કોઈ ડિસ્ટ્રીબ્યુટર તૈયાર નહીં. પછી નક્કી કર્યું કે આપણે ડીલરે ન જોતા, ડિસ્ટ્રીબ્યુટર ન જોતા, ડાયરેક્ટ કસ્ટમર તો મળી ન શકે, કારણ કે એને કાંઈ લગાવવાનું હોય નહીં. પૈકડા કાર્પેન્ટરને એક એક વસ્તુ સમજાવવાની, લગાડીને બતાવવાનું કે આ જોડ છે એ કોઈ દી તૂટે નહીં, એવો વિશ્વાસ માણસોને આવવા લાગ્યો. તરત જ નક્કી કરી લીધું કે આપણે ફોકસ માત્ર કાર્પેન્ટર ઉપર જ કરવાનું છે. કાર્પેન્ટરો સાથે બધાની મિટિંગો કરે, ચા પાણી પીએ, સાથે સાથે નવી સ્કિલ પણ શીખડાવે. પોતે બજારમાં બહાર ફરતા હોય, વિદેશમાં ગયા હોય તો કોઈ નવી સ્કિલ આવી હોય તો કાર્પેન્ટરને શીખડાવે, કાર્પેન્ટર એને માહિતી આપે બજારની. બે એકબીજાની આપલેથી ધીમે ધીમે ફેવિકોલનો વિશ્વાસ ખૂબ જ મજબૂત બની ગયો. બધા કાર્પેન્ટરને ખબર પડી ગઈ કે ભાઈ કોઈ પણ વસ્તુને ફેવિકોલથી લગાવશું ને તો એ જોડ થઈ જશે, ક્યારેય તૂટશે નહીં, એવો વિશ્વાસ આવી ગયો. પછી કરી જાહેરાત ચાલુ. જાહેરાત પણ જોરદાર ચાલી, કારણ કે હસવાની આવે અને સાથે સાથે ખૂબ જ મોટો સંદેશ થઈ જાય. હાથીની જાહેરાત છે, ખુરશીની જાહેરાત છે, બસ ઉપર ચોટેલા માણસોની જાહેરાત છે, કેટલા બધા માણસો એમાં બેઠા હોય છે, પાછળ બોર્ડ આવે ફેવિકોલનું. આ બધું કરતા 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 એને નક્કી કર્યું કે આ એક કંપની તો બની ગઈ, પણ એક જ કંપની ઉપર ડિપેન્ડન્ટ ન રહેવાય. હવે બીજી કોઈ નવી વસ્તુ હું એનાલિસિસ કરીને સંશોધન કરું તો ઘણો સમય જાય. એટલે ઘણી બધી કંપનીઓ છે ને એ ખરીદી લીધી. ટાઇલ્સ છોડવાની કંપની ખરીદી લીધી, સ્ટીલ ચોડવાની કંપની ખરીદી લીધી, ઘણી બધી કંપનીઓ ખરીદી લીધી. અત્યારે 200થી વધારે પ્રોડક્ટ્સ છે. પછી નક્કી કર્યું આનું માર્કેટ તો ખાલી ઇન્ડિયા થોડું હોઈ શકે, બહાર પણ વેચવું છે. બરાબર, એક્સપોર્ટ માટે બધા જ દેશોમાં વેચવાનું શરૂ કરી દીધું. જ્યાં જ્યાં લાગ્યું બીજી જગ્યાએ પ્રોડક્શન કરવાની જરૂર છે, અહીંયા પ્રોડક્શન પણ સ્ટાર્ટ કરી દીધું. માણસો એવું કહેતા હતા કે 1998માં આ પીડીલાઇટ કંપનીમાં 1 લાખ રૂપિયા રોક્યા હોય ને તો 4 કરોડ રૂપિયા થઈ જાય અત્યારે. કેવું ગુજરાતી બળવંતભાઈ કલ્યાણજી પારેખનું માઇન્ડ, જે 1 લાખના 4 કરોડ કરી દીધા બધાને. હવે વિચારો કે જે બધા બજારમાં એમ કહેતા હતા કે આ વ્યક્તિ ચાલશે નહીં, આ પ્રોડક્ટ નહીં ચાલે, ત્યારે દ્રઢ મનથી અંદરથી કહેતા હતા કે આને હું ચલાવીને બતાવીશ. જેના કારણે આજે ફેવિકોલ ખાલી માત્ર જાહેરાતથી નહીં, પ્રોડક્ટની ગુણવત્તાથી ચાલે છે. પછી બધાને કોઈ ફેસ્ટિવલમાં, કાઇટ ફેસ્ટિવલ, ફરવા લઈ જવા, આવા ઘણા બધા નવા પ્રયોગો કરવા માંડ્યા. અને અત્યારે એવું કેવું હોય તો કહી શકાય કે ભારતનું 70% માર્કેટ માત્ર ફેવિકોલ પાસે છે, 30%માં બીજા બધા જ. એવો સરસ તોડ એને કાઢ્યો, અને આપણે ઘણું બધું શીખવી જાય છે
કે બિઝનેસને ચલાવવો હોય તો કેવી રીતે ચલાવવો જોઈએ, ઊંડાણપૂર્વક એની પાછળ વિચારવું પડે, એની પાછળ મહેનત કરવી પડે, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી સફળ થાય. એ ડાયરેક્ટ વિચારી જ લીધું કે ભાઈ આના યુઝર કોણ છે, તો કે કાર્પેન્ટર, તો કાર્પેન્ટરથી જ આ વસ્તુ ચાલશે, અને ડાયરેક્ટ એનો જ કોન્ટેક્ટ કર્યો. જે સિલસિલો હતો ડિસ્ટ્રીબ્યુટરનો, ડીલરનો, એ સિલસિલો તોડી નાખ્યો. કંઈક તો જુદું કરવું જ પડશે સફળ થવા માટે. અત્યારે મિત્રો 1.5 લાખ કરોડની આ કંપની છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે ને, શીખવા જેવું. થેન્ક યુ.